ઘરમાં રોત્યાલવાનું ઘરનું કચરા પોતું બધું કેવી રીતે થાય છે તમારા આદમીઓ તો એવું કે તો આમ તરત કોમ થઈ જાય સ્કીમ લાયા નવી 500 ની રાખડી ઉપર 50 ની પકોડી ફ્રી ગુડ મોર્નિંગ ગાઈસ અમારા નવા વિડિયોનો સ્વાગત છે હું આ ડિસ્કો જાઉં છું લખીને ઘરે આવું છું તો ગાઈસ તો આપણે હારુભાઈ મૂકીને આવી ગયા સ્કૂલે અને આજનો વ્લોગ આપણે હારુભાઈ ચાલુ કર્યો છે જ્યાં સ્કૂલે હમણાં આવશે 11:30 અને જો આપણે મેન્ટેનન્સ ભર્યું ફ્લેટનું મેન્ટેનન્સ આવે દર મહિને 500 રૂપિયા આવે છે ગુડ મોર્નિંગ રામભાઈ ગુડ મોર્નિંગ કરો હો ખાટલો ને મોચો બધું એક જ કહેવાય જો ચીકુ હજુ હોઈ રહ્યો હા ચીકુને ઊંઘવા દો ઘડી કઈ વાત જો ગઈ રંભાઈએ આ તો રંભાઈ વાયર શું કહેવાય એન્જિનિયર બની છે રંભાઈ જબરું ફિટિંગ કરી નાખ્યું હે તાર વડે આવું તો આવડે હે તો ગાઈસ આ રમકડું તૂટી ગયું હતું રંભાઈ આખું બધું ફરીથી સેટ કરી નાખે આ રંભાઈ તો ફાઇનલી ગાઈસ આપણે નહીં ધોઈને 8:30 રેડી થઈ ગયા છીએ જો આપણે એડિટિંગનું કામ ચાલુ કરી દીધું છે આજે એક હાઇલાઇટનું એડિટિંગ કરવાનું છે તો બપોર સુધી એડિટિંગ કરશું પછી આરુન સ્કૂલે લેવા જવાનું છે ચા નાસ્તો બાકી છે તો થાય એટલે ચા નાસ્તો કરીએ સવારમાં આપણે એડિટિંગ કરવા બેસી ગયા છીએ મસ્ત રીતે જો ચા નાસ્તો પણ આવી ગયો છે રંભાઈ લઈને આવી ગયા સવારમાં ચું 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 અમ્મા કેજે અમ્મા કેજે 10:30 વાગ્યા છે અને એક ભાઈ આવ્યા છે કેસેટ બનાવવાનો માટે આપવા ડેટા તો આપણે હવે જઈએ ડેટા લઈ આવીએ નીચે જઈને જો આપણે બધું આ રીતનું ચાલે જાય છે આપણા બધા કસ્ટમર એવા એક ઘરે કામ આલી જાય અને લઈ જાય આપણે જો જતા નહીં એવું હોય બજારમાં જતા હોય તો કોમ લેતા એના લે બાકી બધા ઘરે આપવા આવે આપણે લઈ જઈએ તો જો ગાઈસ આની અંદર છે હાર્ડ ડિસ્કની અંદર હશે વિડીયોનો ડેટા એને આપણે એડિટિંગ કરવાનો એડિટિંગ કરી પછી પાછો પકડી દેવાનો એટલે આપણને એના પૈસા આપો તો ગાઈસ જો 11 વાગ્યા છે હવે આરુન લેવાની થોડી વાર છે અને રંભાઈએ ચાલુ કરી દીધી છે તૈયારી બપોરની ખાવાની જો આ શું હે કોઈ ના હોય જે દાળ શું કહેવા જે દાળ કોઈ ના હોય શાકભાજી દાળ શું હોય હે જે દાળ કોઈ ના હોય દાળ ડુંગળી બટાકા હોય જો ડુંગળી બટાકાની તૈયારી ચાલુ છે લીલી ડુંગળી આજ કલો હુકાન જગ્યાએ લીલી એટલું જ નવું આવ્યું ચલો હુકાન જગ્યાએ લીલી ડુંગળી બટાકાનું શાક થાય છે એ શાક બાક બનાવી એટલે ઘરે આપણે આરુન લઈ આવીએ ફટાફટ પછી હાર્ડ ડિસ્ક પણ લેવા જવાનું છે બધું પટાવીને ઘરે આવીએ અને તેલ લેવા તો હું જતા આવું કે આપણે હંગાત જવું છે તેલ લેવા તેલ લેવા નહીં આવું તો તેલ અમે લેતા આવશું ફાઇનલી ગાઈસ જો સારું આવી ગયું છે અને આપણા ભાઈબંધના સ્ટુડિયો પરથી હાર્ડ ડિસ્ક લઈ લીધી છે અને હવે જવાનું છે ખજૂરભાઈનું તેલ લેવા માટે ક્યાં જવાનું ખજૂરભાઈનું તેલ લેવા ક્યાં જવાનું ખજૂરભાઈનું તેલ લેવા જવાનું છે હવે અમે તમને બતાવીએ ખજૂરભાઈનું તેલ ચોકણ મળે હવે પહેણ્યા છીએ તેલ લાવવું પડે મરચું લાવવું પડે મીઠું લાવવું પડે બધું લાવવું પડે એટલે એમાં આપણે કોઈ નવી કરતા નહીં તો લઈ આવીએ ફટાફટ તેલ ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છીએ ખજૂરભાઈનું તેલ લેવા અંદર જઈએ ચોક હાજર ચોક નહીં જોઈએ જો ઠીક નહીં કાકા તો જ્યાં તો ગાઈસ આપણે પહોંચી ગયા છીએ જો ખજૂરભાઈનું સિંગ તેલ લેવા માટે
એથી આપણે લેવાનું છે 4 લીટર. આ તો 1000માં છે, અમુક વાર સ્ટોક હોતો નહીં, પણ આ તો છે આપણા નસીબ. આ જો 15 લીટરમાં પણ મળે. કાનું સિંગ તેલ હાર્યું? હા બોલ, ખાઈ જોયું ભાઈનું. તો જો ગાઈસ, હવે આપણે 4 લીટર લઈ લીધું છે અહીંથી. આપણે ઓનલાઈન ગૂગલ પેમાં કરીશું પેમેન્ટ. આની શું કિંમત છે? 950 રૂપિયા. તમારે લેવું તો 950. ઓના લીટરમાં લેવું તો 200 રૂપિયા. અને 15 લીટરમાં 15 લીટરમાં લેવું હોય તો મળશે 2850માં. અને આ છે 15 કિલો છે ને? તો 15 લીટરના 2650. આર્યું આ કેટલું થાય? આ 15 કિલો ને 2850. તમે ફટાફટ પહોંચી જજો ખજૂરભાઈનું શુદ્ધ સિંગ તેલ લેવા. આપણે એકવાર લઈ ગયા હતા ને બીજી વાર લેવા આવ્યા, આપણને બહુ સારું લાગ્યું. હા, એટલે ફેર આવીએ લઈ રહ્યો. તો ફાઇનલી ગાઈઝ, આપણે તો ડબલું લઈ લીધું છે ખજૂરભાઈનું. તમારે લેવું હોય તો આવી જજો. જો સુદામા ચોકડી હોમ કોમ્પ્લેક્સ કરીને છે શોપિંગ સેન્ટર, હારીજવાડા રોડ ઉપર આવેલું છે. સુદામા ચોકડી થોડા તમે હારીજવાડા રોડ ઉપર આવો એટલે તરત શોપિંગ આવે છે ને ત્યાં સામે જ દેખાય છે ખજૂરભાઈનું સિંગ તેલ. ત્યાંથી તમે ફટાફટ લઈ આવજો. આપણે તો લઈ લીધું. શું લેવું? આપણે પેલા પાર્લરે જવાનું હેડથી લેવું. હેડ દબાય, તું દબાય દબાય કે એવું હોય? શું ખબર? એક અનાર એવું લાવી દૂધ બતાજે. આને શું બનાવી? हाँ बताएं क्या गाइस, आज तेरे को क्या पढ़ाया था गाइस? हेलो गाइस, आज मुझको बनाया था अगड़तई। जैसा आता देखो इसके अंदर से ये आता है दूध। क्या आता है? दूध का। इसके अंदर ये आता है? हाँ। अंता दे जने पिंचू खाई जाए। तेल लेवा मेल्या था કેવું આવે તેલ? સાચું કે છે? હે મસ્ત આવે ને? ગાઈઝ આપણે લઈને આવી જાય ખજૂરભાઈનું તેલ. આપણે આ બીજી વખત ડબલું લાવ્યા, એક તો પતી ગયું, આ બીજું લાવ્યા છીએ. બહુ મસ્ત તેલ આવે, તમે લઈ આવજો. જો આ એક ડબલું આપણું ખાલી થઈ ગયું. આજે આપણે બીજું ડબલું લઈને આવ્યા છીએ 950 રૂપિયાનું. તમે પણ એકવાર લાવીને ટ્રાય કરજો ખજૂરભાઈનું શુદ્ધ સિંગ તેલ. લઈ આવ્યો મારો મારો તમે અંબીન મારો મારો. જો ગાઈસ ખાવાનું રેડી થઈ ગયું છે. આજે ડુંગળી બટાકાનું શાક બનાવ્યું છે. હવે ફટાફટ ખાઈ લઈએ. બસ ખમ્મા ખમ્મા એટલું. એ તાર નહીં ખાવાનું એટ ભાઈ જા કેવલને ખાવું જાવ તો લે. મમ્મી માર મારો મમ્મી મારો મારો. નહીં તો ભેદભાવ નહીં રાખતો કોઈનો. મારો રહેવા દે ના વાગે. કોણ મારે? કને મારે? હે તને મારે? એ મારે નહીં તો ઝાડો આ બાપડો. તો ફાઇનલી ગાઈસ સાંજના 4 વાગ્યા છે. જો રમભાઈને ઊંઘીને જાગે. હવે ચા મૂકી દીધી છે અને આ બાજુ બ્રેડ બનાવ્યા છે, ગરમ કર્યા છે. તો બ્રેડ ને ચા ખાઈએ. ભાઈ ક્યાં જવાનું છે? હા ચા રમભાઈને તો રાખડી આવી છે. બજાર રાખડી લેવા જવાનું છે. તો ચા બા પીને હારું રહ્યા સુઈ રહ્યા, એમને જગાડીને પછી જઈએ બજારમાં રાખડી લેવા. ફાઇનલી ગાઈઝ 5 વાગી ગયા છે. ચા ધોઈને આપણે રેડી થઈ ગયા. જો હારુભાઈને રેડી થઈ ગયા બજાર જવા. અને આપણે અત્યારે માઇક લગાવી દીધું છે. ચમકે બજારમાં વધારે વઘાટ આવતો હોય એટલે અવાજ બરોબર આવે નહીં, એટલે આપણે માઇક લગાવી દીધું છે.
જો રમભાઈ તૈયાર થઈ જશે બજાર જવા માટે અને જપ્પુ મારો પગ પકડશે અમ્મા કરતો હડો તો ગાઈસ જો આરુભાઈ માટે લેગીઓ લીધી છે 2 સ્કૂલે પહેરી જવા માટે એક લેગીના 75 ને 2 ના 150 લઈ લીધી છે લેગીઓ જો મસ્ત રીતે તું શું કરે આપણે લઈ લીધી છે લેગીઓ ને હવે જવાનું છે રાખડીઓ લેવા આરુભાઈ રિહણ અહીં ઘડિયાળ લેવા જોઈએ ઘડિયાળ સસ્તી મળે ઘડિયાળ લઈ લઈએ હાડા ચૂ રક્ષાબંધન ના થાય બધું ઇન્સ્ટાગ્રામ ઉપર સાહેબ મારા આ સ્કીમો મેલી છે ને એની ઉપાધિ હોય અમારે એસી રાખો હમણાં લાયા અમે કાલ પરમદાર લાયા લઈ લીધી રાખડી હવે હજુ બાકી છે ને બીજી ગાઈઝ રાખડીઓ લઈ લીધી છે અને આ જો ચોદીના પારાવાળી રાખડી લીધી છે 4 રાખડી લીધી હજુ બજારમાં બીજી રાખડીઓ હાદી લેવામાં બાકી છે તો જઈએ આ ગાડવાના બાર તો ગાઈઝ હવે સાદી રાખડી લેવા આવી ગયા છીએ હવેથી લઈ લો હેડો તમે જે લેવાની હોય ભાઈબંધ રાખડીવાળા જો અમારા ભાઈબંધથી ખાસ શું કહેવું કપલના 150 રૂપિયા સિંગલના 70 એ 2 લઈ લો અજય એક એવી લઈ લે પેલા ઓલે એક આલો એરી હા રી લેવાની આ કાના ઓલે તાર લેવાની કે સ્કીમ લાયા નવી 500 ની રાખડી ઉપર 50 ની પકોડી ફ્રી 500 ની રાખડી ઉપર 50 ની પકોડી ફ્રી નવી સ્કીમ લાયા બજારમાં જો પકોડી લારી બાજુમાં જ રાખે પા લઈ ગયો તૈન લઈ લે અને ચેલેન્જ તમારી ખોલી આલો પેલા ત્યાં ગણી નાખો ફટાફટ હડો રાખડી લઈ લીધી હોય તો ગાઈઝ આપણે નાસ્તા માટે સમોસા લઈ લીધા છે ને હવે ઘરે જઈને ખાવું કોઈ નહીં ખાવા આવું કેવું લો થેલી મેલ દો मेहंदी लगाई है टिट्टू दिखाई मेहंदी दिखा दो हाँ क्या बढ़िया मेहंदी लगाई है टिट्टू ने तो तूने लगाई मेहंदी दिखा दो दिखा मेहंदी तेरी हाँ टिट्टू हाँ जबू लाया जो जबर लाया तो लाइट वाली राखड़ी तो એટલું બધું લઈને આ જો બજારમાંથી આ રાખડી તો આલી हाँ या ला ચોદીની રાખડી રંભાઈ આખત તો ચોદીની રાખડી ખરીદી છે જપો ઓલે લાઈટ વાળી હારે બતાજે સાચી લાઈ રાખડી બતાજે દેખાડ કા જબર લાઈ યાર એ તો અને હવે લાયા છીએ સમોસા તે ખાઈએ સમોસા જોરદાર લાગી ભૂખ સમોસા કાઢો ને કે બફાઈ જાય મનમાં ये है समोसे अब हम खाएंगे समोसे हाँ देखिए कजा कई हाँ मस्त आड़ू केवा समोसा कजा आड़ू खावा पड़ी एडिटिंग पर बेहिए ना पहला चा पी लिए એટલે મૂડ આવે અને રાખડી આજ લાયા એ ચોદીની એક રાખડીના 80 રૂપિયા લીધા 100 રૂપિયા કરો તો પણ 4 લીધી 80 માં લીધા પણ બધાને ગમે તેમ આપણું મોનું એવું છે કે જો રાખડી તો હન ખાલી ઉત્તરનો દોરો વધન તો આવી જાય રાખડી ના આવી જાય ના આવે ભાવ જરૂરી હોય ભાવ કોઈ એવું ના હોય ભાવ જરૂરી હોય સિરિયલો અને મોબાઈલ ને ઇન્સ્ટાગ્રામમાં જોઈને બધા હાના લેતા હોય બાકી તો ભાઈ બહેનનો પ્રેમ જરૂરી છે ખાલી ભાવ હોય ને તો બધું આવી જાય પણ હવે શું કરીએ આપણે પૈણા એટલે લેવું પડે ને લીયાલું પણ શું નવાય કરવા દે
હા હા તે લઈ આલી ને બસ હા હેડો ચોદીની રાખડી લઈ આલી તમે બસ હેડો લઈ આલી જ છે. હવે ફટાફટ ચા પીને કોમે બેસીએ એટલે રાખડીના જે પૈસા આપણે આલ્યા ને એટલે કમાવા પડશે કે તો ગાઈ હવે આપણે ફટાફટ ચા પી અને મુડેટ હજુ પરમદાર જવાનું હજુ રક્ષાબંધન બેડવાર એટલે ખાવાનું પીવાનું હો સાંજે આજ ખબર પડે કે તમને કાલ જાવ છે 2-3 દાડા રહું એટલે ખબર પડે તમને બૈરાની કદર થાય અને ઘરમાં રોત્યાલવાનું ઘરનું કચરા પોતું બધું જેવી રીતે થાય છે તમારા આદમીઓ તો એવું જ કે તો આમ તરત કોમ થઈ જાય ફટ લઈને અમે આવું કરી નાખીએ કોમ પણ તમે એક દાડા તમે કરો એટલે કોમ તમને ખબર પડે પણ તો તમારું કામ તમે કરો અમારું કામ અમે કરીએ સારું એટલે ત્યાં જ કહું છું તમે કે આ કોમ કરવું એમાં શું છે તમારું કામ તમે કરો આપણા ગામના રહી બૈરબ આપણા ખેતરનું કામ કરી ઘરનું કરી બાપા એ એમ જ કહેતા હોય આદમી કોઈ જી બાતા નહીં કરતા એ ખેતરનું કરીને ઘરનું નહીં કરતા તમારે તો ખાલી ઘરનું જ છે ને હે તો ખાયા છે અમે તો એવું કોઈ અમને તો અમે તો ખાઈ રહ્યા 30 રૂપિયામાં ખાવાનું મળે 30 રૂપિયામાં 30 રૂપિયામાં ખાવાનું હરખું થઈ ગયું પૈસા ભાગવા પડી ગયા 30 રૂપિયામાં હોય વધારે થઈ હા શાંતિ પહેલા ઉઠીને કચરા પોતું કરવું પડશે વાળવું પડશે સફાઈ કરવી પડશે ઘરમાં પણ તમે એકલા હે કોઈ કચરો પડશે નહીં અમે એકલા હે કચરો નહીં પડે કોઈ નહીં કાઢો ચા આવો લપ 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 કર્યા વગર કાના આયા બકાઈ અમન બકાઈને કેટલી સેવા કરું હું ખબર તેવા શું લે કર દો સેવા હીરો ગાઈસ રાતના વાગી ગયા છે 9 અને આપણે થોડું એડિટિંગનું કામ પતાવ્યું છે અને હવે જમવાનું થઈ ગયું છે રેડી તમને બતાવીએ શું બનાવ્યું છે જમવાનું આજે ગવાર ઢોકળી શાક બનાવ્યું જો ગાઈસ આજે તો ગવાર ઢોકળી બનાવી છે રમભાઈએ ગવાર ઢોકળી બનાવી છે હવે ખાઈ લેવું છે ફટાફટ ને પાછું એડિટિંગ પર બેસવાનું છે તો ગાઈસ હવે આપણે જમી લઈએ હજુ એડિટિંગનું ઘણું બધું કામ બાકી છે વ્લોગ પણ એડિટ કરવાનો છે એને પાછો અપલોડ કરવાનો કમસે કમ 1-2 વાગી જાય આજ તો રાતના કામ કરતાં કરતાં આજે રાતે લોબુ ખેંચવાનું થોડું કામ કરવું પડશે રમભાઈ ખર્ચા વધી ગયા છે અમે તહેવારો આવે છે કમાવવું પડશે એડિટિંગનો થોડો લોડ વધારે આવી ગયો છે એડિટિંગનું કામ આવ્યું છે થોડું વધારે ગવાર ઢોકળી ખાઈ અને બેસી જાઓ ભાઈ ગવાર ઢોકળી ખાઈને પાછા કામ ઉપર બેસી છીએ અને આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી લઈએ કાલથી જોડાઈએ નવા વ્લોગ વિડીયોમાં તો મિત્રો જો આજ તો થોડું રિઝલ્ટ સારું આવતું છે અમે 2 ગોળા નાખી દીધા ઘરમાં લાઇટ ઓછી પડતી હતી એટલે બીજો ગોળો નાખ્યો છે બહારના રૂમમાં પણ 2 ગોળા નાખી દીધા એટલે વિડીયોનું રિઝલ્ટ થોડું સારું આવે મોબાઈલ તો પહેલાં લાવશું પણ હાલ હોમ જ ચલાવી લેવું સારું આવે ને ચાલે એવું તો ગાઈઝ આજનો વ્લોગ હવે સમાપ્ત કરીએ છીએ અમારા વિડીયો ગાઈઝ તમને ગમતા હોય તો શું કરો શેર કરજો લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો જપુ આવી ગયો ઓકે જપુ હા જય શ્રી રામ જય માતાજી બોલો હા તો ગાઈઝ ચલો સૌને જય માતાજી જય શ્રી રામ ટાટા ગુડ બાય ગુડ નાઇટ પંખો ચાલુ કરો ચમ ગરમી લાગે હા ગરમી લાગે આ ઢોકળી ખાવ પછી ઠંડી થાય